બેટાના આજ તો કોઈ પેસેન્જર છે નહીં ને, પહેલા નંબરમાં લાઈન મેલી છે. હવે કોઈ પેસેન્જર આવે તો હા દેખાય જ છે પેસેન્જર. હો અરે હો રિક્ષા સાફ કરો છો એમ ને? હવે એમ આ તાકો સાફ કરી નાખું, બેઠો તો પેસેન્જર આયા નતા. હવે રિક્ષામાં તો તારે સારું રહેતું છે. હવે રિક્ષામાં સારું રહેવું. એમ હવે ધંધો સારો થતો છે આમ. હવે 1000-1500 નો દરરોજ નો થઈ જાય. એમ હવે મારે બેટું અને 1000-1500 નો ધંધો થાય આમ તો મારો ભાગ કરે તો સારું હાર્યું. તો મારે હેડી જાય એમ કે અડધા અડધા પૈસા આવે તો હું ભાગ આલ દઉં ને તમ શું તે મારો ભાગ કરો સારું હરીશ આમ. હવ ભાગ તો કરી નાખીશું. એમ હવ તો બે પછી ધંધો કરાય એમ કે રિક્ષામાં. હવ મારા બેટાનું આનો ભાગ કરવાનો કે છે એટલે વાસે બાપડો ભાડે હોશું અને છે મોટો ભાઈ એટલે મને એમ કરવા દે, તાર ભાગ કરવા દે, એ કોઈ કરતા કમાય તો એ મારા ભેગો આગળ જાય. તે કરી નાખા આપણે. હા તો કરી જ નાખા ભાગ. પણ મેં 50,000 ડાઉન ભર્યું છે. તે હું 25,000 આલ દઉં આપણે તમને અડધા. હા 25,000 આલવા પડે. હા પછી કોઈ ખર્ચો થાય બધું થાય એમાં અડધા ભાગે રહેવું પડે. હા એ તો અડધા ભાગે રહેવું આપણે પડે. કમાશે અહીં બધી એનો અડધો ભાગ. હા બરોબર. બરોબર. હા તમારે મને 25,000 આલવાના. હા. હપ્તા ટોણે આપણે એમ કમાશે એમ અહીં કાઢશે એમ. હા ચાલે તે. બરોબર. બરોબર. પણ કોઈના જો અડધા ભાગે ભાગ ચેવો કહેવાય, હા આગો ભાઈ આપણે બે રીત કરીને ધંધો કરા. હા બરોબર. હા કોઈ સડાવે એવી સડવાનું નહીં. ના ના મારો નવનો પે આગતો મને છે ચિંતા હોય હા છે. ના કે કોઈ સડાવે સડવાનું નહીં અને વિશ્વાસ રાખવાનો ફૂલ. આ ફૂલ વિશ્વાસ આપણા મેં ભાઈ પર તો વિશ્વાસ હોય જ ને. હા ના કે તમે બીજું આવે ને તમે સડાવે ને પછી તમે એમ કહો કે મારે આમ કરું ને તેમ કરું, એમ નહીં ચાલે. ના ના એવું ના હોય ને આપણે. તમારા પૈસા જોતા નથી. હા હાંકવાનું તો હું હાજો જ જઈશ. હા કારણ કે કોઈક ડ્રાઈવર રાખે એમાં આપણે કોઈ બતાવે નહીં. ના કોઈ એટલે આપણે બતાવે નહીં. ઘરના જ રહો. હા હા બરોબર. સારું તો હોદ ને 25,000 લઈ જાજો માર તો. હા તો તમે આ હેડો ને હું આવીશ 25,000 લઈ જઈશ. હા હોદ ના આવજો તો હું આલ દઉં બરોબર ને. હા રેડી હો. સારું તો એવો લે તો ઘરે હું તો સાફ કરી નાખું હવે. અરે હવ બેઠા છો એમને રિક્ષા લઈ. હવે બેટા જો ને કમાયેલા પૈસા લોટ. એટલે આ બેઠા જો હજી પેસેન્જર કોઈ આવ્યા નહીં. પહેલો નંબર છે. હવે તો હું આ ફરતો ફરતો લાય તાર જવું આજ તો સ્ટેશન આમાં બેહું જઈને. હમ કેવું રે રિક્ષામાં? રિક્ષામાં સારું રહે હો. કેમ હરીશ? હવ વર્ધીમ લઈ જવા તો જાય શું ભાડું લેશું? ચા જાવ જાવ રાધરીપુર. એમ 500 રૂપિયા થાય. 500 રૂપિયા તો મોટા પર. તને 500 વગર તો જાતા નહીં અમે. 500 જ મોગા એને કે હું એડીને જતો રહીશ હોય છે તો ચા શેટું ભાઈ જો બતા તું આવા મેસી વેળા છોકરા કરે આમ દે 500 રૂપિયા. 500 રૂપિયા મોંઘા પડે આવા વગાના. પણ ઓછા કર. અત્યારે ગેસના નેસના ભાવ વધારે છે. આમાં ખર્ચા તરત આવીને ઉભા રહે એટલે 500 વગર તો નહીં પોહાતું. તને કાયમ લઈ તો જાય અમે વર્ધીમાં. તારા જોડે ચમ આવ્યો હું તરત? હા હું એટલે થોડું તાર- ખમ જ છે ઈ રહ્યો એટલે એટલે સહે લો એટલે જ 500 કીધા હો, તોડીને જ કીધા હતા. 400 રાખ. ના હો હા રાખ ને અલા કરસન્યુ કાઈ ના આલે આ તો મેસી છે. પોહાતું નહીં ના કે તો આવો જ. પોહાતું ના આવે ધંધો ના કરાય ને. જા તું જા 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 હેડે જા હેડીને પોકી દી જા. તો હેડ ને 400 રાખ. અમારે ભાગમાં ધંધો છે ચાર હમ અમારે કશું વધે નહીં. કનો ભાગ કર્યો? અમારા કમળાબાનો ભાગ કર્યો છે. બાડિયાનો. હવે એ ઓછે ઓછું ભાડે છે ને મારા બેટા આને ચાર ભાગ કરી એ નાખ્યો. હું હા નોતું કર્યું આને નોકું કરાવવું પડે. એટલે એ ભાડે છે ને એટલે હું કમાયો આમાં મારા ભેગો થોડો ઘણો રહે ને તો અમે 1000 કે 2000 કમાયા ને તો બે અડધો ભાગ અમારે. બતાવજો બાડિયાને પાછ તમે. અમે ચો ખોટું કરતા જ નહીં. ઓય અમારે તો ભાઈ એટલે ભાઈથી મોટું કોઈ ના હોય. ભાઈ ઉપર તો ફેર વિશ્વાસ છે અમને. તો તું નહીં આવે એમ ને 400 ના 400 ના પોહ. એટલે હેડ કે તું મને દાબરી ખવરાવ હેડીને આવું હંગાત. ચાલતો નહીં આ તો જો હેડ્યા જો. હા અને ધોતી નવું લેતા આવજે વળતા. એ હારું હારું નો હરીચાલ હું તો જાઉં ઘર હમો. સારું તાર જો. હો એવો એટલે મારા બેટાને આજ તો હજુ કોઈ વર્ધી આવી નથી. આવી પણ એમાં તો પોહાય એવું નતું એટલે આમાં તો જવાય નહીં, નુકસાન થઈને ધંધો કરાય નહીં. ચમડા અરે બેઠા છે એમ હવે પાટણ આવશો? હેડો ભાડું પાટણનું 1000 રૂપિયા એડે જ છે. 1000 રૂપિયા? હા થોડું ઘણું સમજો ને. હવે 1000 રૂપિયા એડે એમાં શું સમજવાનું હોય? અલ્લા ભલા માણસ મારે ગોળીઓ લેવા જાવી, ગોળીઓ પતીજી હતી. તો 800 આલ દેજો, દવાખાનામાં તો આપણે સેવા કરા. સારું તો હા હેડો તો જવા દો તાર. બેહો
વેળ આવી ગયો કહો હા ચોકડીએથી સાધન ચડી ગયું ના કે મારે 2 કિલોમીટર હેડીને જવું પડે ક્યાં હરીશ ઉપાડી અને આ તો પાટણનો મેળાયો છે તાનાજી ઓહો દાયાજી જમણા આ પાટણ ગોળીઓ લેવા જવું રહું પટીજી છે તું એમ તારે વર્ધીનો શેર થઈ ગયો એમને પેલી જાતિ કરી આ તો એનાથી હવે પેલી તો 500 કીધા તા ના પાડતો તો હા આ તો હવે 800 ગોઠવી એમ હાઉ તો શું ખોટા 800 રૂપિયા દાડા હા હારું તો હા જાતો. અડો હારે ના ના તમે જાતા હો અડા ગોટા ખવારી હા ગોટા નહીં ખાવા એમ હા. હારું તમે જાતા હો એને હાર બગડ્યું શિખર શું થયું ચાલુ થતું નહીં કોઈ નહીં તો આટલું પાવાનું અધૂરું રહી ગયું મશીન ચાલુ થતું નહીં કરવું શું હવે હારું શું બકોરા મશીન ચાલુ થતું નહીં એમ ઓએ તો કારીગર લાવો ને કારીગર તો લાવવો જ પડશે તો ચાલુ થતું નહીં મશીન એમ ઓએ લેવો તો કારીગર હેડો હું હંગાય હવે તો લેવો જ પડશે આ તો હવારોનો મતું ચાલુ જ નહીં થયો એટલે કે ભાગ કર્યો રિક્ષામાં હવે તો રિક્ષાવાળા થઈ ગયા ઓએ ભાગ તો કરે જ છે ને રિક્ષામાં એમ ઓએ કેટલા પૈસા કમાય પૈસા તો હારા કમાય કોણ 15,000-2000 રોજના ના તલા ઓએ પાલતી ઓએ રાત તો વર્તી જ રિક્ષા આજે પાટણ એમ આ તો તરફ્યા કોઈ વર્તી તો હતી નહીં હમણાં હતી તો પાટણ લેવો 800 રૂપિયા એમ તો વર્તી આવી છે પા તમને તો ખબર જ નહીં એમ ને ના ખબર નહીં મને તો આમને બૂસ મારશે તમારું એમ તો મારે જ ને તમે તો હવે ઉલા તો હવે ભણેલો મોણા વાત સાચી તારે હા તો આમને રહેશો હા વર રાખો ના એ વાત સાચી વર રાખવી પડશે તારે આવું મશીન ઘમેડે જવાનું તારે વળી કેવા ભાગ કરવાના આવે એટલે મોડ રિક્ષામાં સારું વધશે તેમાં હવે રિક્ષામાં એમ આ હિસાબ લેરો હરખા હિસાબ હા વળો કે એવું પક કરો ઓએ 800 રૂપિયા કીધું નથી તમને તો ના કીધું નહીં મને વાત સાચી હે હા આ તો હિસાબ લેવા જાજે હવે એ તો હિસાબ લઈ આવું હવે તો અરે નહીં હાલે તમને એમ હવે તમે પૂછી જાય હા હવે પૂછું તાર ખબર પડે જઈને હવે જા જા કમળા જા તને ખબર પડે લડો બે જણા આવે ગાયલાનો હળગાય તો મશીન હવે મતું નહીં ચાલુ થતું નહીં શું કરે મશીન કાલ તો કારીગર લાઈન અમે કરાવવું પડશે મશીન એ એડતા ઘર અમે જવું પછી સબ લઈ આવું મોડા રિક્ષાનું આ તો કમળાભાઈ ને બરાબરનું ભીડાય ક્યાં તું અત્યારે ક્યાં ફરે હાવરી તમે વાંસી તારે વાંસી છે કોળી છે ડાયોજી આવડા બધાને દેખાતા તને એટલે પાડ્યા જ નહીં મેં તો તમને શું ચિંતા છે એવું ડોશીની ચિંતા છે ના ના કશું ચિંતા નહીં આપણે કેની ચિંતા હોય ચમ તો ડોશી બોશી કદી માર્યો હોય તો કદી ચિંતામાં જાતો હોય ડોશી નહીં માર્યો તો નહીં માર્યો એમ આખું ખેતર ઓટો મારતા હું ખેતર ને હેડ એક જો આ બોલ લખો ચાલો તો ઓલા હરીશને દયાલાલ ભીડાવી ભોતું હકા હું ચારે ગયો તો કે મને કે વર્ધીમ નહીં આવું કે 500 રૂપિયા લઈશ તો એ કમળાને કીધું ચડાયો હેઠો હોય એટલે આજ તો હમણાં ભાગને રિક્ષા બિક્ષા ડાયલો ધારે એટલે બધું નોખું તું અમે છે જેવો આ તો ડાયાની કમાલ ડાયો એટલે શું મને તું ડાયો હાલ હેડ ડાયો ધારે ને તો કોઈનું હગું ના થવા દે ડાયો ધારે તો ગમે એના ખેદાઈ નાખે ફટ દે ઓલું કારુનું ચા થવા દીધું હતું કાવને ઉલાડી મેલ્યું ને કાવનું પાછું કરાવી દીધું તારા તો ડાયલો મને તો બોલાયો નતો એમ જ તું તો કેવું ચા રહ્યો તારે એમાં તો આ તો ડાયાની કઈ કમાલતું છે હજુ ત્યાં જોઈ જ છે નોખું જ પાડવાનું એમ ને નોખું હેડ તારા તો કમળાબાને જોવા કેવી એન્ટ્રી મારે કમળાબા બાજીયાને તો નોખું પડાઈ દે જઈ બાજીયો હરીશની રિક્ષા રિક્ષા હમણાં હરીશને હું ડાઢમાં કાળીમાં વર્ધિયાલી આયા નહીં નતા આયા હા 500 કે હાલો તો આવું એ આ પૂરું 500 પૂરા કરી નાખાજો હા આ તાપે કેવો પડે છે હે વજા છો એમ ને ઓય વજા છો હે ઓય હુઈ જતા કે ઓય હુઈ જતા તો એમ ઓય એવું છે એમ ને ઓય હું તો તાર કોલા હોદ નું કીધું તું 25000 નું કીધું તું લેતા આવું એ 25000 ની વાત છોડ તો આજ તો જો તો ચાકન રિક્ષા લઈને આયો રે માં પાટણ ગયો તો મને કીધું નહીં તારતે ચમ તાર કેવું તો પડે ને કે વર્તી મળી એમ પણ તો હવે હું તો હોજે પૈસા લેવો તો આપણે હિસાબ કો કરશે ના ના તું સારા સારા ધંધા તો કરે જ છે હો એટલે આજને તમારે આવું થવા માંડ્યું હું તો હજુ પાટણ છે હજુ આવ્યો છે હજુ પાણી પીવાય નથી રહ્યો એમ તો તમે કીધું જ ના છે વર્તી મળી હતી મને એમ
એમાં કહેવાનું ના હોય હોજે અવતાર માં કહેવા તો આવ્યો છું તમને હવે ઈ તો હવે આવવાનું આ જઈને અવતાર કહું તો જા તો તાર કેવું તો પડે ને કે વટી મળી યાદ આપણે જામી હો તાર તો ભૂલું ના કહેવાય ને હવે તેમ ફોન કરીને ભીડાઈ છે બરાબર ભીડાઈ છે પાવ સોનું સોનું તો ના કરાય તમારો ચોય સોનું ના ભયા કેવું તો પડે તમારે હવે કઈ જવા દઉં તો ઘડી વર્ધી જતી રહી હા હા એટલે વર્ધી જઈને આવ્યો ને હવે હું 25,000 લેતા આવું ને હિસાબ કરતા હું 25,000 ની વાત છોડ તું વાત કરે તા વર્તી લઈને આવ્યો તો હજી તો કહેતો નહીં સોનો સોનો ધંધો કરે કહેવા તો આવ્યો છું હું તમને તે હવે આવવાનું હોય જ નથી આવી તો સોની સોની ચીટલી વર્તી મારે વળી તું મારા બેટાનો કોકના વિશ્વાસે સડેલો છે આજને આજ આર્યો કોકના કોણ ભર્યાવાને ના કે કાલ તો ભાગ કર્યો છે ને આજને આજ તો વેરાવો ફરી રહ્યા છે એટલે નક્કી વાના કોકના કોણ ભરેલા છે અરે આ ભાગમાં ધંધો હેડવા દે એમ લાગતા નથી મેં વળી આ બાડિયું જોડીને ભાગ કર્યો હતો પણ હવે એમ થઈ ગયું ભાગ તો કરાય નહીં તો વાત કરે વેલા વર્તી આવી હજુ કે તું નહીં આવી એટલે આ હું તો કોતા હવે એના હિસાબ આલતા હું તે હવે આવવાનું હિસાબ આલો છે હોય જ ધંધા નતા. વેલા કેવું જ પડે ને કે વર્તી મળી હતી તો વેલા કેવું તો પડે તારે કે વર્તી મળી હતી એમ વાત કરે છે તે. હારું બાડિયું હમજ છે ને હા હા હું કવરો હાસું તારે તારું મન છે ને હા હારું તે અલ્યા પણ તો તારે કેવું પડે પેલા વાત કરે છે તે. થાળી પડાઈ નાખી મારું સાહેબ તમે આવા હજુ આજને કાલ ભાગ કર્યો છે ને આજને આજ આવું તોફાન કરવા માંડ્યા છો તોફાન પર શું છે અલ્યા વર્તી મારી નાખી ને હવે કેહરો મને તો તો તારે ભાઈ હાસું કેવું પડે ને ભણા પણ હું તો એને કાલ તો ભાગ જ કર્યો છે હજુ અને મૂકું લાય તાર મને જવા દે અને 25,000 નો મારો વાયદો હતો અમે ભાગ કર્યો હતો ને એટલે હું 25,000 લેતા આવું અને આજ હું પાટણ થઈને આવ્યો ને એટલે એનો હિસાબ કરીને એને હાલતા આવું તે આજ ને આજ તો કોકના વાદે સડ્યો ને કે તમે ઓમ કરવા માંડ્યો છે એ તો કાલ જ ભાગ કર્યો છે કેવું તો પડે જ મને કે વર્તી મળી હવે એમ તાર કેવું ના પડે ને હું કહેવા તો આવ્યો ના તો direct જાવું પડશે લાગે છે ભાગમાં તાર શું થાય છે તમે શું કરવા ભાગ કરવો છો તાર મને એમ કે હારું બાડી શું હે અરે હઉ શું કરે છે આઈકન ખેતરમાં એટલે આ જો ને મારા એટલે આ રોને ભૂડું હવે ઘડી કરો શું કરે છે ને કે અમારે ભાગ છૂટો કરવો છે હવે તો ભાગ છૂટો કરાવશે તમારે એટલે કોનાજી આપણે ક્યાં ગામ વર્ધીમ ગયા હતા આપણે પાટણ ગયા હતા મારી ગોળીઓ લેવા તો આ તો કે તમે ચોઈ ગયા નથી ને અમને પાટણ ગયા હતા ભલા મોણા એવું હતું એમ મારી ગોળીઓ લેવા 800 રૂપિયા તો ભાડું કર્યું તું એમ તારે હવે તાર મને તો ડાયલું કેતું તું આઈને તેમાં ડાયલું તો જ્યાં હારું હેરતું હોય ને એ બધે બગાડવા ફરતું હોય ડાયલું મો આવ્યો તેવો તરત હેડ્યો સોનો તેમ જ જતું રહ્યો ડાયલું મને વેલા એમ કહેતું હતું કે વર્તીમ જઈ છે રિક્ષા તો કે ડાયલા વાદે રહેજો ને તો અમને આમ લડીને મરી જાઓ બે હગા ભાઈ કેટલા હગા નોખા કરાયા ડાયલે તો બસ તારા ડાયલ જ કર્યું કે બધું ડાયલ જ કીધું તું મને મશીન હમે કરતો હતો હું આવડે તમે હમ્પે મળી ધંધો કરો ને તો સાધનમાં 100-200 રૂપિયા ચક બહાર ગયા હોય ને તો વપરી જાય વરા એની ગણતરી ના કરાય ભાગમાં ધંધો હોય એટલે વાત સાચી પણ ડાયલા કીધું તું મને એટલે અને બે હગા પૈસો ને હમ્પીને રેવાય ને હમ્પીને ધંધો કરે ને જે ભાગ આવે ને 5-25 રૂપિયા ઓછા આવે ને તો એ લઈ રેવાય મોટી વાળી ને પણ એમ જ હેરતું તું પણ આ ડાયલા જેમ કરી ખાઈ પણ તમે હાલુરા ઘોડ 2 દાડા થયા હે ભાગ કર્યા ને અને હાલ ને હાલ આમ કરો ના ચાલે આ ડાયલે કરાય બધું અને મને તો હાસું એમ હતું હું કહું આ બાડિયું છે ને હારું રખડે છે ને તે કહું લાતાર મને ભાગ કરવા દે મારે બીઓનો ભાગમાં એનું હેડ્યું જાય ને મારું હેડ્યું જાય એટલે તો તમે ભાગમાં ધંધો કર્યો હતો અને આ બીજું આવ્યો તો એને હગા ભાઈમાં વિશ્વાસ નથી રહ્યો અને આ ડાયલો ભાગ તોડાઈને જતો રહે ને એના વાદે સડ્યો આવ્યો ના કે હગો ભાઈ હોય તો એનો વિશ્વાસ રાખવો પડે કે નહીં હોય રાખવો તો ભાગમાં ધંધો કરો તો વિશ્વાસ હોય તો ભાગમાં ધંધો થાય ને કે થાય વિશ્વાસ વગર ધંધો થાય નહીં આ તો હવે તમને એક ડાયલ જ કીધું છે આખા ગામ ના કે છે કામ કરતો હતો ને હરેશા રિક્ષા લઈને ગયો હતો ને આટલું ભાડું કીધું તું વાત સાચી છે કોઈની વાતમ ના આવે ભાગે ધંધો કરવો હોય તો ડાયલાની વાતમ આવી ગયો બીજું કોઈ નહીં તારે હવે તમારે દિયર વિચારીને જેમ કરવું એમ કરો મારે કામ છે હું જવું રહું ભાગ રાખવો હોય તો રાખો ન ના રાખજો પણ હવે રાખો ને ભાગ તો કોઈની વાતમ ના આવતા કમળાજી વાત સાચી છે હો એ હારું તાર હું જઉં અરે હઉ
હવે આ તમે હે ને ડાયલાની વાતમાં આવી છે ને એટલે મેં એમ કર્યું. હવે મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ. હવે આવું નહીં કરું કોઈ દી. પણ તમે તો હજુ કાલ આપણે 2 દાડા ધંધો કર્યો ને તમે આમ કરો એમ ના ચાલે. વાત સાચી, પણ હવે હું કોઈની વાતમાં નહીં આવો. ડાયલાની વાતમાં આવી ગયો ને તેમાં હું. હા તો હવે તમ તાર તું કરે છે, તું મારો નાનો ભાઈ છે નો મેં. આ તો ભાગમાં ધંધો કમ્પ્લીટ રાખવું હોય, હા, કોઈના વાદે નહીં ચડવાનું. હવે કોઈના વાદે નહીં ચડું. તમ તાર ગમે એ ડાયલોગ ગમે એ કોઈ કહે તમે કોઈના વાદે ચડી છે જ નહીં. આપણે બે ભાઈ ભેગા થઈને ધંધો કરો હવે. હા હા તો બરોબર. હા, હવે તમ તાર કોઈના વાદે નહીં ચડો. આપણે બે ભાઈ ભેગું જ રહેવાનું છે. હા હા સારું હો. હો. અને હવે ગમે એવો ચડાવે તો ભાઈથી નોખા પડતા નહીં. ના, હવે કોઈ દી નોખો ના પડું. ગમે એવો બીજો ચડાવે ને હા, તોય ચડવાનું નહીં. હા. બધા ભાઈમાં જ વિશ્વાસ રાખવાનો. બસ ભાઈ માથે જ વિશ્વાસ રાખવાનો હોય, કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરવો. હા હા તો હેડો તાર. હા, હેડો ભાઈ. કોઈને દગો નહીં રાખવાનો આપણે, બરોબર? બરોબર. હવે કોઈના વાદે ચડીશ જ નહીં હું. એ હારું રેડી હો. એ સારું હો. એ હો.